સુરતમાં હિન્દુ ધર્મ અંગે અભદ્ર ટિપ્પણીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। યુનિવર્સિટીના કર્મચારી દેવેન્દ્ર પટેલને રજા પર ઉતારાયો છે। તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દેવેન્દ્ર પટેલને રજા પર ઉતારી દેવાયો। દેવેન્દ્ર પટેલે ભગવાન શિવ અને ગણેશ પર ટિપ્પણી કરી હતી। 12 ઓગસ્ટના રોજ વિવાદ પર અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો યુનિવર્સિટીના કર્મચારી કે દેવેન્દ્ર પટેલ કે જેમને હાલ તો રજા પર મોકલી દેવામાં આવ્યા છે। તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને રજા પર મોકલી દેવાયા। ભગવાન શિવ અને ગણેશ પર ટિપ્પણી કરી હતી અને આવ્યા સમગ્ર મામલે 12 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે। સુરતમાં રોકાણના નામ પર 23 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીની સ્કીમના નામ પર છેતરપિંડી આચરાઈ। આ 23 લોકો સાથે 69.56 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ। 18 ડિરેક્ટર અને 7 એજન્ટ સામે સીઆઈડી ક્રાઇમમાં ગુનો નોંધવામાં આવ્યો છે। 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। 20 આરોપીઓ જોકે હજુ ફરાર છે। તો 23 લોકો સાથે 69 લાખથી પણ વધુની છેતરપિંડીના કેસ અંતર્ગત પોલીસે 7 લોકોની હાલ ધરપકડ કરી છે અને 20 આરોપીઓ જોકે હજુ ફરાર છે। આ તમામ લોકોએ 69 લાખ રૂપિયાથી પણ વધુની છેતરપિંડી કરી હતી।